નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 4 આમનોન. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 11 જેમાં ઉપજ ખર્ચને લગતા કેટલાક વ્યવહારો આપવામાં આવ્યા છે તેના પરથી આપણે આમનોન લખીશું. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં ઘણા બધા ખર્ચાઓ થતા હોય છે, જેમ કે પગાર, ભાડું, સ્ટેશનરી ખર્ચ, આપેલો વટાવ, મજૂરી ચૂકવવી વગેરે ખર્ચાઓ થાય. જ્યારે ખર્ચાઓ થાય ત્યારે એ ખર્ચાઓને આપણે ઉધાર કરવાનું છે. તે ઉપરાંત ઘણી બધી ઉપજ આવકો પણ થતી હોય છે, જેમ કે મળેલું ભાડું, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલ વ્યાજ જેવી આવક ઉપજ થતી હોય છે, તો ત્યારે ઉપજ આવકને આપણે જમા કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાએ નોટબુકમાં એક નોંધ લખવાની છે. એ ખાસ તમારે ધ્યાનપૂર્વક અને સમજીને લખવાની છે. લખી કાઢજો મિત્રો કે જ્યારે ધંધાકીય એકમમાં ઘણી વખત ઓફિસ ખર્ચાઓ માટે ખર્ચ કરવામાં આવતા હોય છે, જેમ કે રબર, પેન્સિલ, પેન, હિસાબી ચોપડાઓ લાવવા, નોટબુક લાવવી. વિદ્યાર્થી મિત્રો, આ બધા ખર્ચાઓ થાય છે જેને આપણે સ્ટેશનરી ખર્ચ ખાતે લખવાનું હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તે ઉપરાંત ચા પાણી ખર્ચ, નાસ્તા ખર્ચ, મનોરંજન ખર્ચ, આવા નાના ખર્ચાઓ થતા હોય છે, અને આવા નાના ખર્ચાઓને આપણે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરવાનું છે. આ વસ્તુની ખાસ તમારે નોંધ કરી લેવાની છે અને યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 11 આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક જોતા રહેજો. પેજ નંબર 104 નીચે આપેલા મે 2014 ના વ્યવહારો સસંગના ચોપડે આમનોનમાં લખો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે આ રીતે પુસ્તક બનાવી લેવું પડશે. તે ઉપરાંત હેડિંગમાં પડશે શ્રી સસંગના ચોપડે આમનોન. હવે આપણે તારીખ લખી કાઢવી પડશે. 2014 મે મહિનો અને પહેલો વ્યવહાર પહેલી તારીખનો છે તે આપણે લખવું પડશે. હવે આપણે પહેલો વ્યવહાર જોઈશું. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ₹500 ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં ધંધાકીય એકમ દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે જ્યારે ચૂકવવામાં આવે ત્યારે ધંધાકીય એકમે ખર્ચ કર્યો છે અને ખર્ચ ઉધાર કરવું પડશે. બરાબર? તો શું ખર્ચ કરવામાં આવ્યો છે? ધ્યાનપૂર્વક જો. ચા પાણી અને નાસ્તા ખર્ચ ચૂકવ્યા. તો ચા પાણી અને નાસ્તા ખર્ચ અહીં ચૂકવવામાં આવ્યો છે. અત્યારે જ આપણે જોઈ ગયા મિત્રો કે ધંધાકીય એકમ દ્વારા જ્યારે ચા પાણી ખર્ચ, નાસ્તા ખર્ચ, મનોરંજન ખર્ચ, આવા જે નાના ખર્ચાઓ થાય છે, તો એ નાના ખર્ચાઓને આપણે શું કહીશું? પરચુરણ ખર્ચ કહીશું. અને આપણે હવે ઉધાર શું કરવું પડશે? પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરવું પડશે. આપણે લખીશું અહીંયા પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. અહીં 500 રૂપિયા આપણે ઉધાર લખીશું. તો જમા શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં પરચુરણ ખર્ચ થયું છે જે ચૂકવવામાં આવે છે. જે 500 રૂપિયા ચૂકવ્યા છે, એટલે ધંધાકીય એકમમાંથી રોકડા આવે છે કે જાય તે વિચારો મિત્રો. અહીં ચૂકવવાથી ધંધાકીય એકમમાંથી રોકડા જાય છે, તો નિયમ અનુસાર જાય તો જમા. બરાબર ને? તો રોકડ ખાતે આપણે જમા કરીશું 500 રૂપિયા જમા કરીશું. અને બાબત જે લખવી પડશે મિત્રો, બાબત જે શું લખીશું? ₹500 પરચુરણ ખર્ચના ચૂકવ્યા તેના. આ રીતે બાજુ જે તમારે લખવી પડશે. મારે જગ્યાનો અભાવ હોવાથી હું બાજે લખીશ નહીં. તમારે ફરજિયાત બાજે લખવાની રહેશે, કારણ કે બાજેનો માર્ક્સ આપવામાં આવતું હોય છે. હવે આપણે જોઈશું બીજી તારીખ. મિત્રો, બીજી તારીખનો વ્યવહાર છે. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹400 ના ખરીદ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી વખત ભૂલ કરી નાખે છે, કારણ કે ખરીદીને લગતો વ્યવહાર છે. તો વિદ્યાર્થી શું કરે છે? ખરીદ ખાતે ઉધાર આ રીતે લખી કાઢે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતે ઉધાર ક્યારે આવે? જ્યારે ધંધાકીય એકમ દ્વારા માલની ખરીદી કરવામાં આવે ત્યારે માલ ખાતે ઉધાર લખવાની જગ્યાએ આપણે ખરીદ ખાતે ઉધાર લખીએ છીએ. બરાબર ને?
પરંતુ અહીં ધંધાકીય એકમ માલની ખરીદી કરતો નથી, માટે ખરીદ ખાતે ઉધાર લખીશું નહીં. તો શું ખરીદી છે અહીંયા? હિસાબી ચોપડા ખરીદે છે. અને અત્યારે જ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમ જ્યારે કાગળ, પેન, પેન્સિલ, રબર, હિસાબી ચોપડાઓ, નોટબુક વગેરે જ્યારે ખરીદે તો ત્યારે આપણે શું લખીશું? સ્ટેશનરી ખર્ચ ખાતે લખીશું. તો આપણે અહીંયા શું લખવું પડશે? સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર લખવું પડશે. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે અહીં? 400 રૂપિયા. હવે જમા શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં 400 રૂપિયાની સ્ટેશનરી ખરીદી છે, બરાબર? એટલે ધંધાકીય એકમ રૂપિયા 400 ચૂકવશે, બરાબર? અહીં રોકડા આવે છે કે જાય તે વિચારો. મિત્રો ખરીદી કરવાથી રોકડા જશે, માટે આપણે શું લખીશું? રોકડ ખાતે જમા. રોકડ ખાતે 400 રૂપિયા આપણે જમાના ખાતામાં લખીશું. હવે ત્રીજી તારીખનો વ્યવહાર જોઈશું મિત્રો. ત્રીજી તારીખે શું થાય છે? મજૂરીના રૂપિયા 200 અને લારી ભાડાના રૂપિયા 100 રોકડા ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો અહીં ધંધાકીય એકમ દ્વારા ફરીથી ચૂકવવામાં આવે છે, એટલે કે ધંધાકીય એકમે ખર્ચ કર્યો છે. પરંતુ આ વ્યવહારમાં કેટલા ખર્ચ છે? 2 ખર્ચ છે. કયા કયા? તો મજૂરી પણ ચૂકવવામાં આવે છે અને લારી ભાડું પણ ચૂકવવામાં આવે છે. એટલે 2 વસ્તુ ચૂકવવામાં આવે છે, એટલે કે 2 ખર્ચ અહીં ચૂકવવામાં આવે છે. તો બંને ખર્ચ આપણા નિયમ અનુસાર ઉધાર કરવું પડશે. તો શું ચૂકવવામાં આવે છે? મજૂરી. લખીશું આપણે મજૂરી ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે મજૂરીના? 200 રૂપિયા. તે ઉપરાંત લારી ભાડાના રૂપિયા 100 ચૂકવ્યા છે. તો લારી ભાડું પણ ચૂકવે છે. લખો અહીં મિત્રો અહીં બંને વસ્તુ ચૂકવવામાં આવે છે, એટલે રોકડા અહીં ધંધાકીય એકમમાંથી જાય છે. જાય તો જમા કરીશું. એટલે તે રોકડ ખાતે કુલ 300 રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે 300 રૂપિયા રોકડ ખાતે જમા કરીશું. હવે 5 તારીખનો વ્યવહાર આપણે લખીશું. ધ્યાન દેજો મિત્રો. દુકાન ભાડાના રૂપિયા 500 અને ઘર ભાડાના રૂપિયા 300 ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો અહીં ધંધાકીય એકમ દ્વારા ફરીથી ચૂકવવામાં આવે છે. પરંતુ શું ચૂકવવામાં આવે છે? અહીં દુકાન ભાડાના રૂપિયા 500 ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો દુકાન ભાડું એ ધંધાકીય એકમનો ખર્ચ છે, એ ધંધાનો ખર્ચ છે, બરાબર ને? માટે આપણે દુકાન ભાડા ખાતે ઉધાર લખીશું. બીજું, ઘર ભાડાના રૂપિયા 300 ચૂકવ્યા. તો ઘર ભાડાના ચૂકવ્યા છે, તો ઘર ભાડા ખાતે ઉધાર લખવાનું? ના મિત્રો, ઘર ભાડું એ ધંધાનો ખર્ચ નથી, પરંતુ ઘર ભાડું એ માલિકનો અંગત ખર્ચ છે. અને જ્યારે પણ માલિકનો અંગત ખર્ચ હોય તો ત્યારે આપણે શું લખીશું? ઉપાડ ખાતે ઉધાર લખીશું, બરાબર? તો આપણે સૌપ્રથમ શું લખીશું? દુકાન ભાડા ખાતે ઉધાર. દુકાન ભાડા ખાતે ઉધાર છે 500 રૂપિયા અને ઘર ભાડાના 300. તો ઘર ભાડા ખાતે ઉધાર ન લખવાનું, કારણ કે ઘર ભાડા એ માલિકનો અંગત ખર્ચ હોવાથી અહીં માલિકે ઉપાડ કર્યો કહેવાશે. એટલે અહીં આપણે ઉપાડ ખાતે ઉધાર લખીશું. કેટલા રૂપિયા છે? 300. માટે હવે આપણે જમા અસર શું લખીશું મિત્રો? તો અહીં ધંધાકીય એકમે દુકાન ભાડાના અને ઘર ભાડાના ચૂકવ્યા છે, એટલે કે ચૂકવવાથી ધંધાકીય એકમમાંથી રોકડા જાય છે. નિયમ અનુસાર જાય તો જમા, એટલે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા લખીશું. તે રોકડ ખાતે કેટલા રૂપિયા? તો 800 રૂપિયા અહીં લખવા પડશે. બાબત છે તમારે ફરજિયાત લખવાની રહેશે મિત્રો. અહીં લખવાનું રહેશે દુકાન ભાડાના રૂપિયા 500 અને ઘર ભાડાના રૂપિયા 300 ચૂકવ્યા તેના. હવે આપણે વ્યવહાર જોઈશું 10 તારીખ. મિત્રો 10 તારીખે વ્યવહાર છે. કમિશનના રૂપિયા 400 મળ્યા. યાદ રાખજો મિત્રો, હવે આ વ્યવહારમાં ધંધાકીય એકમ ચૂકવતો નથી, પરંતુ ધંધાકીય એકમને મળે છે. કેટલા રૂપિયા મળે છે? રૂપિયા 400 મળ્યા છે, બરાબર? રૂપિયા 400 ધંધાને મળે
તો ₹400 દંડ એકમ પાસે આવશે એટલે રોકડા આવે છે તો રોકડા આવે તો નિયમ અનુસાર આવે તો ઉધાર તો શું આવે છે રોકડા આવે છે તો લખીશું અહીંયા રોકડ ખાતે ઉધાર ₹400 હવે જમા શું થશે તે વિચારો વિદ્યાર્થી મિત્રો તો અહીં ધંધાકીય એકમને કમિશનના ₹400 મળ્યા છે બરાબર ₹400 મળ્યા છે રોકડા એ પાકું છે પરંતુ ₹400 શાના રોકડા મળે છે કમિશનના અને કમિશન એ ધંધાકીય એકમની શું કહેવાશે ઉપજ કે આવક નિયમ અનુસાર ઉપજ આવક કે લાભ થાય તો આપણે જમા કરવું પડશે તો લખીશું અહીંયા આપણે તે કમિશન ખાતે ₹400 બાબત જે મારા લખવાનો ₹400 કમિશનના મળ્યા તેના હવે આપણે લખીશું 12 તારીખનો વ્યવહાર ધ્યાનથી જોજો દલાલીના ₹800 નો ચેક મળ્યો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ વખતે ફરીથી ધંધાકીય એકમને મળે છે એટલે ઉપજ આવક તો કેવાશે પરંતુ શું મળે છે આ વ્યવહારમાં ધંધાને રોકડા નથી મળતા પરંતુ શું મળે છે ચેક મળે છે અને મિત્રો જ્યારે પણ ચેક આવે એટલે કે ચેક શબ્દ હોય એટલે બેંક સાથે વ્યવહાર કહેવાશે ક્યાં તો બેંક લેનાર બનશે ક્યાં તો બેંક આપનાર બનશે તો હવે આપણે જોઈશું કે શું થાય છે અહીંયા દલાલીના ₹800 નો ચેક મળ્યો ધંધાને ચેક મળ્યો છે એટલે ચેક ધંધાકીય એકમ ક્યાં આપશે બેંકને આપશે એટલે કે બેંકમાં જમા કરાવવા જશે તો ચેક મળ્યો તો ચેક બેંકમાં જમા કરાવવા જશે તો બેંક અહીં લેનાર બનશે બરાબર ને તો અહીં આપણે બેંક ખાતે ઉધાર લખીશું બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયાનો ચેક છે ₹800 હવે જમા શું થશે વિદ્યાર્થી મિત્રો ચેક મળ્યો છે પણ શાના મળ્યા છે દલાલીના મળ્યા છે કે દલાલીના મળ્યા છે માટે દલાલી એ આપણી ઉપજ આવક કહેવાશે અને ઉપજ આવક ખાતે આપણે શું કરવાનું છે જમા તો આપણે દલાલી ખાતે જમા કરીશું તે દલાલી ખાતે ₹800 અને બાબત જે લખવું પડશે કે ₹800 નો ચેક દલાલીના મળ્યા તેના બરાબર હવે આપણે જોઈશું 15 તારીખનો વ્યવહાર 15 તારીખે વ્યવહાર છે મિત્રો ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું મિત્રો એકવાર ફરીથી ધંધાકીય એકમ દ્વારા ₹300 અહીં ચૂકવવામાં આવે છે બરાબર એટલે ચૂકવવાથી ધંધાકીય એકમે ખર્ચ કર્યો છે પરંતુ કયો ખર્ચ છે એ આપણે સમજવાનું છે તો ગુજરાત સમાચારનું એટલે કે ધંધાકીય એકમે શું કર્યું છે ગુજરાત સમાચારમાં જાહેરાત આપી હશે તો આ જાહેરાતનું બિલ ચૂકવ્યું છે બરાબર તો જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું તો જાહેરાત કરવાથી ધંધાકીય એકમનો ખર્ચ થયો છે કયો ખર્ચ જાહેરાત ખર્ચ તો ખર્ચ ખાતે ઉધાર એટલે કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર લખીશું કેટલા રૂપિયા ઉધાર થશે ₹300 હવે જમા શું થશે મિત્રો ₹300 ચૂકવ્યા છે બરાબર તો અહીં ₹300 ચૂકવવાથી ધંધાકીય એકમમાં રોકડા એટલા જશે તો જાય તો જમા લખીશું આપણે તે રોકડ ખાતે જમાના ખાતામાં લખીશું ₹300 બરાબર આ રીતે વ્યવહારની નોંધ કરવામાં આવશે અને બાબત જે લખવી પડશે કે ₹300 જાહેરાત બિલ ચૂકવ્યું તેના બરાબર હવે આગળનો વ્યવહાર છે 20 તારીખનો વ્યવહાર અહીં લખીશું આપણે 20 તારીખ મિત્રો 20 તારીખના વ્યવહારની અંદર જોજો ઇક્વિટી શેર ડિવિડન્ડ ₹500 મળ્યું મિત્રો અહીં ધંધાકીય એકમને મળે છે શું મળે છે ₹500 મળ્યા ₹500 મળ્યા એટલે ધંધાકીય એકમ પાસે રોકડા આવશે પરંતુ યાદ રાખજો મિત્રો કે જ્યારે ધંધાકીય એકમને અહીંયા ₹500 મળે છે પરંતુ શાના મળે છે ડિવિડન્ડના મળે છે અને યાદ રાખજો કે ડિવિડન્ડ હંમેશા ચેક દ્વારા આવતું હોય છે બરાબર અહીં ચેક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ જ્યારે પણ ડિવિડન્ડ ધંધાકીય એકમને મળે તો એ ચેક દ્વારા મળતું હોય છે માટે ડિવિડન્ડના આપણને
500 રૂપિયા મળ્યા એ ચેક દ્વારા મળ્યા હશે એટલે ચેક ધંધાકીય એકમ બેંકમાં આપશે તો બેંક અહીં લેનાર બનશે તો આપણે શું લખીશું અહીંયા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે 500 રૂપિયા હવે જમા શું થશે મિત્રો કે ધંધાકીય એકમને 500 રૂપિયા મળ્યા છે પણ શાના મળ્યા છે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ એટલે ડિવિડન્ડ મળ્યું છે ડિવિડન્ડ ધંધાની ઉપજ કે આવક કહેવાશે તો ઉપજ આવક ખાતે જમા તે ડિવિડન્ડ ખાતે 500 રૂપિયા બાબત જે લખવાની રહેશે કે રૂપિયા 500 ઇક્વિટી શેર પર ડિવિડન્ડ મળ્યું તેનું હવે આગળ જોઈશું 24 તારીખનો વ્યવહાર ધ્યાનથી જોજો મિત્રો વાક્ય રચના અહીં સમજવા જેવી છે ઘણી વખત ચૂકવ્યું શબ્દ હોય એટલે વિદ્યાર્થી મિત્રો તમે બધા એ રીતે લખો છો કે ચૂકવ્યું એટલે ખર્ચ થયો છે પરંતુ અહીં વાક્ય કોણે ચૂકવ્યું છે એ ખાસ જોવાનું છે જો ધંધાકીય એકમે ચૂકવ્યું હોય તો એ ધંધાનો ખર્ચ છે બરાબર ને પણ શું ધંધાકીય એકમે ચૂકવ્યું છે એ ખાસ જોવાનું છે એસઆર કંપનીએ ડિબેન્ચરનું રૂપિયા 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું મિત્રો કોણે ચૂકવ્યું છે અહીં એસઆર કંપનીએ ચૂકવ્યું છે ધંધાએ ચૂકવ્યું નથી તો એસઆર કંપનીએ કોને ચૂકવ્યું છે તો આપણા ધંધાને ચૂકવ્યું છે એટલે ધંધા પાસે અહીં આવશે બરાબર ને એટલે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એસઆર કંપનીએ ડિબેન્ચરનું રૂપિયા 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું એટલે કે ચેક ધંધાકીય એકમને મળશે અને ચેક ધંધાકીય એકમ બેંકમાં જમા કરાવશે તો અહીં બેંક લેનાર બનશે એટલે અહીં લખીશું બેંક ખાતે ઉધાર નિયમ અનુસાર લેનાર ખાતે ઉધાર હશે કોણ લેનાર બને છે અહીં બેંક લેનાર બનશે અને ચેક શબ્દ હોય એટલે બેંક સાથે વ્યવહાર થશે ક્યાં તો બેંક લેનાર બને ક્યાં તો બેંક આપનાર બનશે અહીં એસઆર કંપનીએ ચેક ધંધાને ચૂકવ્યો છે તો ચેક ધંધાકીય એકમ બેંકમાં આપશે તો અહીં બેંક અહીં લેનાર બનશે તો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા 1000 હવે જમા શું થશે તે જોઈએ મિત્રો ધંધાકીય એકમને ચેક મળ્યો છે પણ શાનો ચેક મળ્યો છે ડિબેન્ચર પર વ્યાજ મળ્યું છે વ્યાજનો ચેક અને વ્યાજ મળતા ધંધાકીય એકમની ઉપજ આવક કહેવાશે ઉપજ આવક ખાતે જમા કરવું પડશે મારે લખીશું અહીંયા તે ડિબેન્ચર વ્યાજ ખાતે હવે 25 તારીખ જેનો લાસ્ટ વ્યવહાર છે એ આપણે સમજી લઈશું દુકાન માટે રૂપિયા 3000 ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય છે તો પોતાના નામનું સાઇન બોર્ડ ઉપર મૂકતા હોય છે તો આ ધંધાકીય એકમે પણ શું કર્યું છે પોતાની દુકાન માટે રૂપિયા 3000 ની કિંમતનું એક સાઇન બોર્ડ બનાવ્યું છે બરાબર ને તો હવે આ સાઇન બોર્ડ ધંધાકીય એકમ માટે શું થશે એ ફર્નિચર બનશે યાદ રાખજો સાઇન બોર્ડ એ ધંધાકીય એકમનું ફર્નિચર કહેવાય છે તો આપણે સાઇન બોર્ડ ખાતે ઉધારની જગ્યાએ શું લખીશું ફર્નિચર ખાતે ઉધાર લખીશું બરાબર આગળ જોઈશું મિત્રો હવે જમા અસર શું થશે 3000 કિંમતનું સાઇન બોર્ડ બનાવ્યું છે તો ધંધાકીય એકમ માટે 3000 રૂપિયા જાય છે રોકડા જાય છે એટલે નિયમ અનુસાર જાય તો જમા તો રોકડ ખાતે જમા લખીશું હવે બાબત જે અહીંયા લખવાનું રહેશે મિત્રો બરાબર કે રૂપિયા 3000 ની કિંમતનું સાઇન બોર્ડ બનાવ્યું તેના મિત્રો આ રીતે અહીં સ્વાધ્યાયનો પ્રશ્ન 11 કમ્પ્લીટ થાય છે હવે નીચે આપણે સરવાળો કરવાનો રહેશે અને મિત્રો આનો સરવાળો 8000 રૂપિયા થાય છે આપણે અહીંયા લખવાનું રહેશે 8000 ઉધારમાં અને 8000 જમામાં લખવાનું રહેશે અને અહીંયા લખવાનું રહેશે લાસ્ટમાં કુલ સરવાળો બરાબર મિત્રો આ રીતે ઉપજ ખર્ચના વ્યવહારો પરથી આપણે આમનોંધ લખી છે હવે આવો જ એક દાખલો જે ઉદાહરણ 9 છે જે તમારે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે હવે આવનારા વિડીયોમાં આપણે વટાવ અને કસરને લગતા કેટલાક વ્યવહારો છે જે ખૂબ જ મહત્વના છે વ્યવહારો જે આપણે શીખીશું બરાબર